વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જયમ ગુજરાતીમાં. તો દોસ્તો, ઓમ મંગલમ સિંગલમ નામનું મૂવી ઘણા ટાઈમ પહેલા રિલીઝ થયું હતું, પણ મેં હમણાં જોયું છે શિમારો પર, કેમ કે આપણી આ ચેનલ હતી નહીં. તો મેં હમણાં શિમારો ઉપર જોયું છે અને મલ્હાર ઠક્કર અને આરોહી પટેલનું આ મૂવી છે. અને આ મૂવીનું જે રીતે નામ રાખવામાં આવ્યું છે ઓમ મંગલમ સિંગલમ, તો એના ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આ થોડુંક સિંગલ છે, મંગલમ છે કે શું છે. થોડુંક કન્ફ્યુઝિંગ છે, પણ સિંગલ છે કે પછી ડબલ છે કે લગ્ન થાય છે કે શું છે. તો બહુ યુનિક સ્ટોરી છે. તો મલ્હાર ઠક્કરની એક્ટિંગની અગર આપણે વાત કરીએ તો મલ્હાર ઠક્કરે ખૂબ સરસ એક્ટિંગ કરી છે. એમની એક્ટિંગમાં જ કોમેડી અને ઇમોશન્સ જોવા મળે છે આપણને. અને ઘણા ટાઈમથી આપણે એમની મૂવીઝ જોતા આવ્યા છીએ, ઘણી એન્ટરટેનિંગ હોય છે. હમણાંની પણ 3 એક્કા મૂવી છે, એનું પણ મેં રિવ્યૂ કર્યું છે, એ પણ જરૂરથી જોજો. એમાં પણ ખૂબ સરસ એક્ટિંગ કરી છે. આરોહી પટેલની એક્ટિંગ પણ આમાં ખૂબ સરસ કરી છે. એમણે જે પ્રકારે એમનું કેરેક્ટર્સ છે આમાં, તો ખૂબ સરસ સ્ટોરી છે. હવે સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી એવી રીતે છે કે મલ્હાર ઠક્કર અને આરોહી બંને દોસ્ત હોય છે 5મા ધોરણથી. 6ઠ્ઠા ધોરણ પછી એ કોલેજ કરે છે અને આરોહી પટેલ પાસે ડિગ્રી હોય છે અને આમની પાસે પણ ડિગ્રી હોય છે, પણ એટલી સારી નથી હોતી. તો એ સોશિયલ મીડિયાનું કંઈક કામ કરે છે અને બાકી આરોહી પટેલ છે એમને ડાન્સ સ્ટુડિયો ખોલવો હોય છે. તો એ બંને ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સમાંથી રિલેશનશિપમાં જાય છે, પ્રેમ થાય છે અને પછી એ લગ્ન કરવાના ટાઈમે એક ટ્વિસ્ટ આવે છે કે આપણે બેઉ સિંગલ લાઈફ તો જીવ્યા જ નથી. તો સિંગલ લાઈફ જીવવા માટે એ લોકો ડિસાઈડ કરે છે અને સિંગલ લાઈફ જીવવામાં બીજી વ્યક્તિઓ એમના જીવનમાં આવે છે અને પછી ત્યાંથી પણ તો પણ એમનો પ્રેમ પછી આગળ કન્ટિન્યુ થાય છે અને એના વચ્ચે કોમેડી, ડ્રામા બધું જોવા મળશે તમને લોકોને. એટલે એન્ટરટેનિંગ મૂવી છે, સારું મૂવી છે, સારી સ્ટોરી બનાવી છે. તો ખૂબ સરસ રીતે બનાવ્યું છે. મને તો ગમ્યું મૂવી. તમને લોકોને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. ઘણા બધા લોકોએ જોયું હશે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને કેવું લાગ્યું. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.